Hello friends, I am Piyush Besaniya, Maths teacher. Welcome to my YouTube channel. આજના લેક્ચરમાં ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની અંદર એક્સરસાઇઝ 1.2 સ્વાધ્યાય 1.1 વિશે આપણે ભણીશું, જેનો પહેલો દાખલો છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જે આપણે 5મા ધોરણમાં ભણતા આવીએ છીએ કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ સંખ્યાને દર્શાવવાની છે. જેમાં પહેલા દાખલાનો આપણે આન્સર લખીએ તો આ 140ના આપણે ભાગ કરતા જઈશું. તો કેટલા વડે આને ભાગી શકાય? તો તમે નાના હતા ત્યારે તમને ચાવી આપવામાં આવી હતી, 2ની ચાવી, 3ની ચાવી, 5ની ચાવી, પછી 7થી તો બધી ચાવી લાંબી પડે એટલે આપણે ભાગાકાર કરી લેશું. તો 2ની ચાવી હું તમને કહી દઉં. જો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એને 2 વડે ભાગી શકાય. આને 2 વડે ભાગી શકાય, આને નહીં, આને નહીં અને આને નહીં. એટલે પહેલા બે દાખલામાં 2થી ચાલુ થાય. પછી 5ની ચાવી તો બહુ સરળ છે કે જો 0 અને 5 દેખાય છેલ્લે તો 5 વડે ભાગી શકાય, પણ 0 હોય ત્યારે તો આપણે 2 વડે ભાગી નાખ્યા હોય. એટલે જ્યારે છેલ્લો અંક 5 દેખાય એટલે 5થી શરૂઆત થાય. તો જુઓ તમને આ બેયમાં 5 દેખાય છે, 5થી શરૂઆત થાય. પણ એમાં એક વસ્તુ વચ્ચે આવે, 3ની ચાવી. 3ની ચાવી હું તમને ફટાફટી કહી દઉં કે કેવી રીતે ધ્યાનમાં રાખવી કે આપેલા તમામ અંકોનો સરવાળો, આમાં જુઓ 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18. જો આ 18 સંખ્યાને 3 વડે ભાગી શકાય ને તો આ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 3ની ચાવી ફરી પાછી રિપીટ કરી દઉં કે આપેલ અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને ભાગી શકાય. અહીંયા 2થી આપણે શરૂઆત કરીએ કે આને 2 વડે ભાંગીએ એટલે 70, 70 ને 2 વડે ભાંગીએ એટલે 35, 35 ને હવે 2 વડે ન ભાગી શકાય એટલે 3થી ચેક કરી લેવાનું કે 5 ને 3 8 ન ભાગી શકાય 3 વડે એટલે 5 વડે ભાંગીએ તો 5 7 35, 7 1 7. આને આપણે અવિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવું છે. એટલે હું અહીં લખીશ કે આનો જવાબ 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અને વધારે એક સ્ટેપ લખી દઈએ કે 2 કેટલી વખત છે? 2 વખત, એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આવા સરળ દાખલાઓ છે બધા જ. ત્યારબાદ 156 કેટલા વડે આને ભાગીશું? 2 વડે. 2નો ઘડિયો 15 સુધી બોલીએ, ડાયરેક્ટ ના આવડે તો 2 7 14, શેષ હોયથી 1 ઉપરથી ઉતાર્યો 6 એટલે 16, 2 8 16. ફરી પાછા 8 આવ્યા એટલે ફરી પાછા એને 2 વડે ભાંગીએ. 2 વડે ભાંગીએ તો 2 3 6 અને 2 9 18. હવે તમે સમજી ગયા કે 2 વડે ભાગી શકાય નહીં. 3 વડે ભાગીએ તો 3 1 3, 3 3 9. હવે 13 ને કોઈના વડે ભાગી શકાય નહીં એટલે 13 1 13. ફરી પાછું આપણે અહીં લખી દઈશું કે તેથી 156 બરાબર લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, જેમાં 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. ત્યારબાદ 3825. તો આપણને 5 દેખાય એટલે એનો એવો મતલબ નથી કે સીધું 5 વડે ભાગી દેવાનું. સરવાળો કરીએ અંકોનો. 5 ને 2 7, 7 ને 8 15 ને 3 18. 18 ને 3 વડે ભાગી શકાય એટલે સંખ્યાની 3 વડે ભાગી શકાય. 3 વડે ભાંગીએ તો 3 1 3. એમ ભાગાકાર ના આવડે તો સાઈડમાં પહેલા ભાગાકાર કરી લેવાનું કે 3 8 2 5. 3 વડે 3 1 3 ઉપરથી ઉતાર્યા 8. આવો ભાગાકાર કરી લેવાનો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એમ આવડી જશે. 3 2 6, શેષ હોયથી 2 ઉપરથી 2 ઉતારીએ એટલે 22. 3 7 21, શેષ હોયથી 1 ઉપરથી 5 ઉતારીએ 3 5 15. ફરી પાછો સરવાળો કરવાનો. 7 ને 5 12, 12 ને 3 15 એટલે હજી 3 વડે ભાંગી શકાય. 3 વડે ભાંગીએ તો 3 4 12 અને હું જો ડાયરેક્ટ શીખવાડું 25 3 75. ફરી પાછો સરવાળો કરીએ. 5 ને 2 7 ને 4 11. 3 વડે ભાગી શકાય નહીં, પણ છેલ્લે 5 છે એટલે 5 વડે ભાંગીએ. 5 8 40, શેષ વયથી 2 ઉપરથી 5 ઉતારીએ 5 5 25. હજી 5 વડે ભાગી શકાય. 5 વડે ભાંગીએ એટલે 5 1 5, શેષ વધે 3
5 7 35 17 ને કોઈના વડે ભાગી શકાય નહીં એટલે અહીંયા માત્ર ખાલી લખી દઈશું આપણે 17. તો આને લખીએ કે 3825 ના અવિભાજ્ય અવયવ કોણ કોણ છે? તો 3 × 3 × 5 × 5 × 17 છે. વ્યવસ્થિત લખીએ તો 3 2 વખત છે, 5 2 વખત છે અને 17 એક જ વખત છે. આ છે એના અવિભાજ્ય અવયવ. ત્યારબાદ 5005 અને ન 2 વડે ભાગી શકાય, સરવાળો કરીએ તો ન 3 વડે ભાગી શકાય એટલે 5 વડે ભાંગીએ, 5 1 5. પછી ભાગ ન આલે એટલે વચ્ચે 2 શૂન્ય ઉતારીને મૂકવા પડે અને 5 1 5. હવે આને 5 વડે ભાગી શકાય નહીં એટલે 7 વડે એક ટ્રાય કરીએ. 7ની ચાવી બહુ લાંબી છે એટલે આપણે ભાંગી લેવાનું, કેમ કે નાના હતા ત્યારે જરૂર પડતી ચાવીની. હવે તો મોટા થઈ ગયા, ફટાફટી ભાગાકાર થઈ જાય આપણાથી. 1001 ને 7 વડે ભાંગીએ તો 7 1 7, 3 0, 7 4 28, 2 1, 7 3 21 ભાગી શકાય. તો 7 વડે ભાગ ચલાવીએ અહીંયા તો 143. હવે તમે સમજી ગયા છો ફરી પાછું કે આ 143 ને હવે 7 વડે ન ભાગી શકાય. કેમ? કેમ કે 7 2 14 ને પછી 3 વધે એટલે આપણે 11ની ચાવીનો ઉપયોગ કરીશું. 11 વડે ભાંગીએ તો 11 1 11, શેષ વધી 3 અને ઉપરથી 3 ઉતારીએ એટલે 11 3 33 અને 13 1 13. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આને લખી દઈએ તો 5 × 7 × 11 × 13. અને છેલ્લો દાખલો 7429. બધા જ અંકનો સરવાળો કરીએ. 2 વડે તો ન ભાગી શકાય, 5 વડે નહીં, 3 વડે ભાગી શકાય કે નહીં ચેક કરી લઈએ. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 ને 3 વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યાની 3 વડે ભાગી શકાય નહીં. હવે આપણે ચેક કરી લઈએ 7 વડે ભાગી શકાય કે નહીં. જુઓ 7 1 7, પછી 0, 7નો ઘડિયો 42 સુધી, 7 6 42 અને પછી 7 1 7, શેષ 2 વધે એટલે 7 વડે ન ભાગી શકાય. 11 વડે ચેક કરી લેવાનું કે 11 વડે ભાગી શકાય કે નહીં. તો 11 વડે નહીં ભાગી શકાય. 13 વડે ચેક કરશો તો 13 વડે નહીં ભાગી શકાય. હું ડાયરેક્ટ આને 17 વડે ભાંગું છું. જોજો તો 17નો ઘડિયો 74 સુધી, 17 1 17, 17 2 34, 17 3 51, 17 4 68. બાદ બાકી કરીએ. 74માંથી 68 બાદ એટલે 6, 17 3 51. આ બેની બાદ બાકી કરીએ. 17નો ઘડિયો 119 સુધી, યાદ કરો. 17 6 102 અને 17 7 119 એટલે 17 વડે ભાગી શકાય. હવે આપણે આને 17 વડે ભાગશું. ટ્રાય કરજો તમે. નહીં ભાગી શકાય એટલે હું આને 19 વડે ભાંગીશ. 19 2 38, બાદ બાકી કરીએ એટલે 5, 19 3 57, 19 વડે ભાંગીએ એટલે 23 અને 23 ને કોઈના વડે ન ભાગી શકાય એટલે 23 1 23. તો આના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં લખશું? 7429 બરાબર 17 × 19 × 23. આ તો આપણો દાખલા નંબર 1. નેક્સ્ટ દાખલા નંબર 2 કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. પહેલા ગુસ્સા અને લસા મેળવવાના છે. કેવી રીતે મેળવાય આ દાખલામાં હું તમને શીખવાડીશ. અને ગુસ્સા ગુણ્યા લસા એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચેક કરો. ગુસ્સા અને લસા તમે જે મેળવો યા જે બે પૂર્ણાંક આપ્યો છે એના ગુણાકાર જેટલો થાય. તો કેમ મેળવાય ગુસ્સા અને લસા? તમે નાના એવા હતા ત્યારે શીખી ગયા, અત્યારે ભૂલી ગયા છો. ફરી પાછું યાદ કરાવી દઉં હું તમને. તો 26 ના ભાગ કરીએ, 2 વડે ભાંગીએ એટલે 13 અને 13 1 13. અહીંયા 91 ના ભાગ કરીએ તો 13 7 91 એટલે 7 વડે ભાંગીએ એટલે 13 અને 13 1
13. હવે આ 26 ને કેમ લખાય? 26 બરાબર 2 ગુણ્યા 13. 91 ને કેમ લખાય? 7 ગુણ્યા 13. ગુસ્સા કોનો? 26 અને 91 નો. સમજજો, ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે બેયમાં જેટલા સરખા આંકડા હોય એને કહેવાય એનો ગુસ્સા. તો બેયમાં કોણ સરખું છે? 13. અને લસ્સા મેળવવો હોય તો કેવી રીતે? તો લસ્સાની અંદર તમને જે બધી વસ્તુ લઈ લેવાની, પણ એકની એક 2 વખત નહીં, એમ નહીં. જો હું સમજાવું, બેમાંથી ગમે એક લાઈન પહેલા લખી દેવાની. હું અહીં લખી નાખું 7 ગુણ્યા 13. હવે ચેક કરતું જવાનું કે 2 આમાં આવ્યા નહીં તો લખવાના ગુણ્યા 2. 13 આમાં એક વખત આવી ગયા? હા, નહીં લખવાના. આ લસા આના બરાબર થાય 13 7 91. 91 ગુણ્યા 2 એટલે 182. હવે આપણને ચેક કરવાનું કીધું છે કે ગુસ્સા ગુણ્યા લસા એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસ્સા અને લસાનો પહેલા ગુણાકાર કરીએ કે ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર 13 ગુણ્યા 182. આ બેનો ગુણાકાર કરીએ કે 182 ગુણ્યા 13 0 3 2 6 8 3 24 નો ચોગડો વધી 2 3 1 3 ને 2 5 6 6 8 ને 5 13 નો તગડો વધી 1 કેટલા? 2366. આને હું કહી દઉં પરિણામ 1. હવે બીજું પરિણામ શું મેળવવાનું હતું? બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ આપણે. તો બંને પૂર્ણાંક કોણ કોણ હતા? 26 અને 91. એટલે હું અહીં લખીશ કે 26 ગુણ્યા 91. શું કરશો તમે? 26 ગુણ્યા 91. 26 ગુણ્યા 91 કરો તો જવાબ શું આવે? 2366 જ આવશે. ગુણાકાર તમે કરી જોજો. 2366. આને હું કહી દઈશ પરિણામ 2. અને છેલ્લે ખાસ લખવાનું કે પરિણામ 1 અને 2 પરથી ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ થાય જ બધાયમાં, સૂત્ર જ છે, આ યાદ જ રાખી લેવાનું. એના પછીનો દાખલો ભણીએ કે 510. એના આપણે પહેલા અવયવ પાડીશું. 2 વડે ભાંગીએ. 2 2 4 2 5 10 2 5 10. ચેક કરીએ. 2 વડે ન ભાગી શકાય, 3 વડે ચેક કરીએ. 5 ને 5 10 ને 2 12. 3 વડે ભાગી શકાય. 3 વડે ભાંગીએ તો 3 8 24 3 5 15. હવે ના ભાગી શકાય 3 વડે. 5 વડે ભાંગીએ. 17 5 85 અને 17 1. એવી જ રીતે 92. 2 વડે ભાંગીએ તો 92 ના અડધા કરીએ 46. આને 2 વડે ભાંગીએ 23. 23 ને ન ભાગી શકાય એટલે 23 1 23. પહેલાં તો મસ્ત રીતે તમારે લખવાનું. શું લખવાનું કે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ત્યારબાદ 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે લખશું આપણે શું પહેલાં? ગુસ્સા. કોનો ગુસ્સા? 510 અને 92 નો ગુસ્સા. બેયમાં સરખું શું છે? ગુણાકારમાં. એમ નહીં 3 3 સરખા છે, એમ નહીં. ગુણાકારમાં શું સરખું છે? 2. એટલે આનો ગુસ્સા કોણ છે? 2. લસા લખીએ. લઘુત્તમ સામાન્ય અવયવ 510 અને 92. શું શીખવાડ્યું તો મેં તમને? જે લાંબી લાઈન લાગે એ લખી નાખવાની. જુઓ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 લખી દીધું. હવે ચેક કરો. 2 એક વખત આવી ગયા? હા, નહીં લખવાના. 2 બીજી વખત આવ્યા? લખવા પડે.
23 આવ્યા નહીં, લખવા પડે. હવે ગુણાકાર ધીમે ધીમે કરીએ તો 17 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 તો અહીંયા તૈયાર છે 510 ગુણ્યા 23 2 46. બસ આ બે આંકડાનો આપણે પહેલા ગુણાકાર કરી લઈએ કે 510 ગુણ્યા 46 તો એક 0 મૂકીએ. 4 ગુણ્યા 0 એટલે 0, 4 1 4, 5 4 20, 0 6 1 6, 6 5 30, 0 6 4 3 2 એટલે આપણને લસા મળે છે અહીંયા 23,460. હવે ચેક કરવાનું કે ગુસ્સા ગુણ્યા લસા શું આવે, બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું આવે, સરખો જ આવે પણ લખવું તો પડે ને, માટે હું અહીં લખીશ કે તેથી ગુસ્સા કોનો કોનો ભાઈ 510 અને 92નો ગુણ્યા લસા કોનો કોનો બેન 510 અને 92નો બરાબર 2 ગુણ્યા 23,460. આનો 2 વડે ગુણાકાર કરી દઈએ. 0 6 2 12 નો બગડો વધી 1, 4 2 8 ને 1 9 અને 23 2 46. આને કહી દઈએ પરિણામ 1. આવી જ રીતે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો બંને પૂર્ણાંકો આપણા માટે કોણ છે અહીંયા 510 અને 92, તો 510 ગુણ્યા 92, તો આ બેનો ગુણાકાર કરીએ તો જોયા વગર 46,920 જ હોય. શું લખવાની છેલ્લી લીટી, પરિણામ 1 અને 2 પરથી ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે ને. એકદમ સરળ દાખલા. જોઈ લઈએ છેલ્લો દાખલો. 336 2 વડે ભાગી શકાય. 2 વડે ભાંગીએ એટલે 16 2 32, શેષ વિધિ 1. હા એમાંય ચાલે. અને 8 2 16. 2 વડે ભાંગીએ 8 2 16 4. 2 વડે ભાંગીએ 4 2. 2 વડે ભાંગીએ 21. 3 વડે ભાંગીએ 7. 7 વડે ભાંગીએ 1. 54. 27 2 54. 27 3 9 27. 3 3 9 અને 3 1 3. પહેલા તો લખાય શું લખાય કે 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. પછી લખાય 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જો ધ્યાનથી સમજજો ગુસ્સા અને લસા. ગુસ્સા આપણે મેળવશું કોનો કોનો 336 અને 54 નો ગુસ્સા મેળવીએ. બેયમાં જે સમાન હોય એને કહેવાય ગુસ્સા. તો જોવો બેયમાં 2 છે, બેયમાં એક એક વખત 3 છે, તો આનો ગુસ્સા થાય 2 ગુણ્યા 3 બરાબર 6. હવે મેળવીએ લસા કોનો કોનો 336 અને 54 નો લસા મેળવીએ. તો આ લસામાં સૌથી લાંબુ લાગે એ લખી જ નાખવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે શું વિચારવાનું, વિચારો. આ 2 એક વખત આવ્યા, હા નહીં લખવાના. 3 એક વખત આવી ગયા, હા નહીં લખવાના. 3 બીજી વખત આવ્યા નહીં ને, લખો. 3 ત્રીજી વખત આવ્યા નહીં ને, લખો. આટલો ગુણાકાર તો આપણને આવડે છે. જો 336 ગુણ્યા 9, આનો ગુણાકાર કરીએ. 9 6 54 નો ચોગડો વધી 5. 9 3 27 ને 5 32 નો બગડો વધી 3. 9 3 27 ને 3 30. શું મેળવા લસા. આટલું બધું ક્યારનો હું ભણાવું છું તો આટલું કામ તમે જાતે નહીં કરી લ્યો. હવે કયું કે બેયનો ગુસ્સા અને લસાનો ગુણાકાર કરજો, બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીને બતાવી દેજો. થઈ જાય ને? હા.